નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માહિતી પ્રદાન યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે વાત કરીશું ફાર્મર રજિસ્ટ્રેશન વિશે. ગુજરાતના દરેક ખેડૂત મિત્રોને ફાર્મર રજિસ્ટ્રેશન કરવું ખૂબ જ જરૂરી છે. જે લોકો ફાર્મર રજિસ્ટ્રેશન નહીં કરાવે એમના જે 2000ના હપ્તા છે એ બંધ થઈ જશે. તો આજના વિડીયોમાં તમે જાતે ફાર્મર રજિસ્ટ્રેશન કેવી રીતે કરી શકશો એના વિશે વાત કરીશું. તમે તમારા મોબાઈલની મદદથી તમારી જાતે જ ફાર્મર રજિસ્ટ્રેશન ઘર બેઠા કરી શકો છો. આજના વિડીયોમાં તમને દરેક માહિતી આપવામાં આવશે. તો આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જોજો, જેથી કરીને તમને દરેક માહિતી મળી શકે. જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી કરીને આવનારા અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. ફાર્મર રજિસ્ટ્રેશન કરવા માટે તમારે આ વેબસાઇટ પર આવી જવાનું છે. આ વેબસાઇટની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. હવે આ વેબસાઇટ ઉપર આવ્યા પછી તમારે અહીંયા બે ઓપ્શન મળશે, ઓફિશિયલ અને ફાર્મર. તમારે ફાર્મર ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા તમને ક્રિએટ ન્યૂ યુઝર એકાઉન્ટ એના ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે તમારે અહીંયા આધાર નંબર એન્ટર કરવાનો આવશે. જો તમે આધાર નંબર એન્ટર કરી દેશો એટલે તમારે અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા રજિસ્ટર નંબર ઉપર એક ઓટીપી સેન્ડ થશે. અહીંયા તમારો જે આધાર કાર્ડમાં નંબર આપ્યો હશે એ જ નંબર ઉપર ઓટીપી સેન્ડ થશે. તો એ ઓટીપી તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે. ઓટીપી અહીંયા દાખલ કર્યા પછી તમારે વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે તમારી બધી જ ડિટેલ અહીંયા આવી જશે. તમારે નીચે આવી જવાનું છે. અહીંયા તમારે મોબાઈલ નંબર આપવાનો છે. અહીંયા તમે કોઈ પણ મોબાઈલ નંબર આપી શકો છો. એવું નથી કે આધાર કાર્ડમાં આપ્યો છે એ જ આપવો. કોઈ પણ નંબર તમે અહીંયા દાખલ કરી શકો છો. તો અહીંયા તમારે મોબાઈલ નંબર એન્ટર કરી દેવાનો છે. મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી અહીંયા તમારે કોઈ પણ જગ્યાએ ક્લિક કરવાનું છે. એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી સેન્ડ કરશે. એ નંબર તમારે અહીંયા દાખલ કરવાનો છે. ઓટીપી અહીંયા દાખલ કર્યા પછી તમારે અહીંયા વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું છે. વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે વેરીફાઈ ઓકે એવું અહીંયા લખેલું આવી જશે. ત્યારબાદ તમારે નીચે આવવાનું છે. અહીંયા તમારે પાસવર્ડ બનાવવાનો છે. પાસવર્ડ અહીંયા સ્ટ્રોંગ હોવો જોઈએ, જેમાં આલ્ફાબેટ, સ્પેશિયલ કેરેક્ટર, ત્યારબાદ કોઈ પણ નંબર અહીંયા એડ કરેલા હોવા જોઈએ. તમને અહીંયા સ્ક્રીન પર જોવા મળશે એ પ્રકારે તમારે પાસવર્ડ ક્રિએટ કરવાનો રહેશે. પાસવર્ડ દાખલ કર્યા પછી તમારે ક્રિએટ માય એકાઉન્ટ એના ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા તમારું જે એકાઉન્ટ છે એ ક્રિએટ થઈ ચૂક્યું છે. તો તમારે અહીંયા ઓકે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે તમે જે મોબાઈલ નંબર આપ્યો હતો એ મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરવાનો છે. ત્યારબાદ જે પાસવર્ડ બનાવ્યો હતો પાસવર્ડ અહીંયા દાખલ કરવાનો છે અને અહીંયા કેપ્ચા કોડ દાખલ કરીને લોગિન બટન ઉપર ક્લિક કરવાનું છે. એ તમારે યાદ રાખવાનું છે કે ઓફિશિયલની જગ્યાએ તમારે અહીંયા ફાર્મર સિલેક્ટ કરેલું રાખવાનું છે. ત્યારબાદ અહીંયા લોગિન બટન ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે તમારી બધી જ ડિટેલ અહીંયા આવી જશે. ફાર્મરની પર્સનલ ડિટેલ જે પણ છે એ બધી અહીંયા તમને જોવા મળશે. તમારે નીચે આવવાનું છે. જેવા નીચે આવશો એટલે તમને અહીંયા જોવા મળશે રજિસ્ટર એઝ અ ફાર્મર, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા તમને પૂછે છે કે તમે મોબાઈલ નંબર ચેન્જ કરવા માંગો છો. જો તમે મોબાઈલ નંબર ચેન્જ કરવા માંગતા હો તો અહીંયા તમારે યસ ઉપર ક્લિક કરવાનું છે. અને જો તમારે મોબાઈલ નંબર ચેન્જ ના કરવો હોય તો અહીંયા નો બટન ઉપર ક્લિક કરવાનું છે. હવે જેવું તમે અહીં ક્લિક કરશો એટલે અહીંયા તમારી સામે વેરીફાઈ લખેલું આવી જશે. ત્યારબાદ તમારે નીચે આવવાનું છે. તો અહીંયા ફાર્મર ડિટેલ્સની અંદર જે ફાર્મરનું નામ છે એ આવી જશે. ત્યારબાદ અહીંયા ગુજરાતીમાં આવી જશે. જો ગુજરાતીમાં નામમાં ભૂલ હોય તો તમે અહીંયાથી ચેન્જ કરી શકો છો. ત્યારબાદ તમારું જેન્ડર ઓટોમેટિક આવી જશે. અહીંથી તમારે કાસ્ટ સિલેક્ટ કરવાની છે, એટલે કે તમારી જે કેટેગરી છે એ અહીંયાથી સિલેક્ટ કરવાની છે. એસસી, એસટી, ઓબીસી, જનરલ જે કંઈ આવતું હોય તે અહીંયાથી તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ તમારે નીચે આવવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો આઈડેન્ટિફાયરની અંદર અમુક જગ્યાએ અહીંયા નામ લખેલા આવશે, અમુક જગ્યાએ નામ લખવાના આવશે. તો અહીંયા તમારે આઈડેન્ટિફાયરની અંદર જે ફાધર નું નામ છે એ તમે અહીંયા દાખલ કરશો. ત્યારબાદ અહીંયા ગુજરાતીમાં નામ દાખલ કરશો. ત્યારબાદ અહીંયા નીચે આવી જવાનું છે. અહીંયા તમારે ફાર્મર ડિટેલ્સ ની અંદર અમુક જે વિગતો છે એ દાખલ કરવાની છે. પાન નંબર છે, જેમ કે ફાર્મરનો પાન નંબર છે એ તમે દાખલ કરી શકો છો. જો તમે માઇનોરિટીમાં આવતા હો તો તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે. આમાંથી કોઈ પણ કેટેગરીમાં આવતા હો તો તમારે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા કિસાન ક્રેડિટ કાર્ડ નંબર, જો તમારી પાસે કિસાન ક્રેડિટ કાર્ડ છે તો એ તમે દાખલ કરી શકો છો. કિસાન ક્રેડિટ કાર્ડનું જે અમાઉન્ટ છે એ દાખલ કરી શકો છો. કિસાન ક્રેડિટ કાર્ડની બેંકનું નામ અહીંયા દાખલ કરી શકો છો. જો તમારે બેંક અહીંયા એડ કરવી હોય તો બેંક પણ એડ કરી શકો છો. અહીંયાથી તમારે બેંકને સિલેક્ટ કરી લેવાની છે. જે પણ તમારી બેંક હોય એ અહીંથી તમે સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ અહીંયા તમારે સેવિંગ બેંક એકાઉન્ટનો બ્રાન્ચ કોડ આપવાનો છે. અહીંયા આઈએફએસસી કોડ આપવાનો છે. આ જે ડિટેલ છે એ કમ્પલસરી નથી. જો તમારી પાસે છે તો તમે દાખલ કરી શકો છો. ત્યારબાદ અહીંયા એકાઉન્ટ નંબર દાખલ કરવાનો છે. ત્યારબાદ અહીંયા જો ફાર્મરની ડિસેબિલિટી હોય તો તમે અહીંથી એડ કરી શકો છો. આ જે સેક્શન છે એ કમ્પલસરી નથી. જો તમારે અહીંયા દાખલ કરવું હોય તો દાખલ કરી શકો છો. ત્યારબાદ નીચે આવવાનું છે. અહીંયા રેસિડેન્ટ ડિટેલ તમારે દાખલ કરવાની છે. રેસિડેન્ટ ડિટેલની અંદર તમારા જે આધાર કાર્ડમાં એડ્રેસ છે એ એડ્રેસ અહીંયા ઓટોમેટિક આવી જશે. તમારે જો અહીંયા કોઈ ચેન્જ કરવું હોય તો ચેન્જ પણ કરી શકો છો. જો ચેન્જ કરવું હોય તો અહીંયા તમને ઇન્સર્ટ રેસિડેન્ટ ડિટેલ એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે તમે અહીંયાથી તમારી જે વિગત છે અહીંયાથી તમે એડિટ કરી શકશો. અને જો બધું બરાબર હોય તો તમારે અહીંયા ઇન્સર્ટ ઉપરથી ક્લિક કાઢી નાખવાનું છે. તો તમારી ડિટેલ આ પ્રકારે આવી જશે. ત્યારબાદ નીચે આવવાનું છે. અહીંયા તમારે લેન્ડ ઓનરશિપ ડિટેલ્સ ફિલ કરવાની છે. તો અહીંયા તમારે ફાર્મર ટાઈપની અંદર ઓનર સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ અહીંયા તમારી સામે ઓક્યુપેશન ડિટેલ્સ આવી જશે.
અહીંયા તમારે એગ્રીકલ્ચર સિલેક્ટ કરવાનું છે અને અહીંયા તમારે લેન્ડ ઓનિંગ ફાર્મર એના ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ નીચે આવવાનું છે, અહીંયા લેન્ડ ડિટેલ ઓનેડ લેન્ડ, અહીંયા તમારે તમારી જમીનની વિગત એડ કરવાની છે. તો અહીંયા ફેચ લેન્ડ ડિટેલ્સ એના ઉપર ક્લિક કરશો. જેવું ક્લિક કરશો એટલે અહીંયા તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે. જે પણ ડિસ્ટ્રિક્ટ તમારું આવતું હોય એ તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કર્યા પછી અહીંયાથી તમારે તાલુકો સિલેક્ટ કરવાનો છે. તાલુકો સિલેક્ટ કર્યા પછી અહીંથી તમારે વિલેજ સિલેક્ટ કરવાનું છે. વિલેજ સિલેક્ટ કર્યા પછી અહીંયા તમારે સર્વે નંબર દાખલ કરવાનો છે. સર્વે નંબર દાખલ કર્યા પછી તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. હવે અહીંયા તમારી જે ઓનરની ડિટેલ છે એ સિલેક્ટ ઓનર લેન્ડ આઇડેન્ટિફાયર નેમ, અહીંયાથી તમારું નામ સિલેક્ટ કરી લેવાનું છે. જેવું તમે નામ સિલેક્ટ કરશો એટલે નીચે આવવાનું છે. અહીં તમારા જેટલા પણ સર્વે નંબર હશે એ બધા જ સર્વે નંબર આવી જશે. અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું છે. એક ગામમાં જેટલી પણ જમીનના સર્વે નંબર છે એ બધા જ તમારે અહીંયા એડ કરવાના રહેશે. તો બંને ઉપર ક્લિક કરશો. અહીંયા તમે જોઈ શકો છો બધી જ ડિટેલ તમારી આવી જશે. ત્યારબાદ તમારે અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી અહીંયા ડિટેલ્સ બધી આવી જશે. તમારે અહીંયા વેરીફાઈ ઓલ લેન્ડ એના ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા બંને જગ્યાએ ટીક થઈ જશે. ત્યારબાદ તમારે નીચે આવવાનું છે. અહીંયા તમારે સોશિયલ રજિસ્ટ્રી ડિટેલ્સ, તો અહીંયાથી તમે રેશન કાર્ડ સિલેક્ટ કરી શકો છો અને રેશન કાર્ડ નંબર અહીંયા નીચે દાખલ કરી શકો છો. જો આ કમ્પલસરી નથી, જે લોકોને દાખલ કરવું હોય એ દાખલ કરી શકે છે. ત્યારબાદ નીચે આવવાનું છે. ત્યારબાદ અહીંયા ડિપાર્ટમેન્ટ અપ્રુવલ, તો અહીંયાથી તમે એગ્રીકલ્ચર અથવા તો રેવન્યુ બંનેમાંથી એક ઉપર ટિક કરી શકો છો. ત્યારબાદ અહીંયા તમારે ફાર્મર કન્સન્ટ આપવાનું છે. ત્યારબાદ અહીંયા ક્લિક કરવાનું છે. હવે અહીંયા નીચે આવશો એટલે સેવ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે સેવ ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા પ્રોસેસ ટુ ઈ સાઇન ઉપર ક્લિક કરવાનું છે. હવે અહીંયા તમારે આધાર નંબર એન્ટર કરવાનો છે. આધાર નંબર એન્ટર કર્યા પછી તમારે ગેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે ગેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા રજિસ્ટર નંબર ઉપર એક ઓટીપી સેન્ડ થશે, એ તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે. જેવું તમે એ ઓટીપી દાખલ કરો ત્યારબાદ અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું અહીંયા ફાર્મર રજિસ્ટ્રેશન સક્સેસફુલી થઈ જશે. તમને એ ફાર્મર આઈડી નંબર આપવામાં આવશે. ત્યારબાદ તમારી બધી જ ડિટેલ અહીંયા જોવા મળશે. અહીંયાથી તમે પીડીએફ ને પણ ડાઉનલોડ કરી શકો છો. તો આ પ્રકારે તમે ફાર્મર રજિસ્ટ્રેશન તમારી જાતે તમારા મોબાઈલથી તમે કરી શકો છો. સેલ્ફ રજિસ્ટ્રેશન થી તમે ફાર્મર રજિસ્ટ્રેશન કરી શકો છો. હવે આ જે અરજી છે અહીંયાથી તમે પીડીએફ ને ડાઉનલોડ કરીને આની પ્રિન્ટ આઉટ લઈ 7/12 અને આધાર કાર્ડ જોડીને તમારે તમારા ગ્રામ પંચાયતના વીસી પાસે જઈને તમારે જમા કરાવવાની રહેશે. વીસી તમારા તલાટી મંત્રીને આપશે. ત્યારબાદ તલાટી મંત્રી મામલતદાર ઓફિસે આપશે. ત્યારબાદ તમારું એપ્રુવલ થશે અને એપ્રુવલ થયા પછી તમને એક ફાર્મર આઈડી કાર્ડ આપવામાં આવશે. તો આ પ્રકારે તમે તમારું ફાર્મર રજિસ્ટ્રેશન કરી શકો છો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો જેથી કરીને એ લોકો પણ તેમનું ફાર્મર રજિસ્ટ્રેશન જાતે કરી શકે. તો મળીએ નવા વિડીયોમાં. આજના વિડીયોમાં એટલું જ. જય હિન્દ, વંદે માતરમ.